પાટડીધામમાં પગપાળા સંઘ રવાના થયો। સંઘનું ઠેર ઠેર ઠેકાણે સ્વાગત કરાયું। ધાંગધ્રા ગ્રીન ચોક ખાતે હરપાલ દેવની પ્રતિમાએ અને શક્તિ મંદિર ખાતે મહાઆરતી કરી પગપાળા સંઘને શક્તિ માતાના પૂજારી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના ડૉક્ટર એસડી ઝાલા, મોહનસિંહ ઝાલા, એડિશનલ કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, મનોહરસિંહ રાણા, લલિતસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા સહિત આગેવાનો દ્વારા ધ્વજા આપી પ્રસ્થાન કરાવેલ। ત્યારે આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઢોલ નગારા ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો સાથે પાટડી અને ધામા ખાતે ઢોલ નગારા અને ડીજે સાથે જય માતાજીના નાદ સાથે મોટી સંખ્યામાં ભાઈ બહેનો પગપાળા સંઘે જવા રવાના થયેલ। ત્યારે પગપાળા સંઘનું ધાંગધ્રા શહેરમાં ઠેર ઠેર ઠેકાણે વેપારીઓ અને લોકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ। ત્યારે પગપાળા સંઘને સફળ બનાવવા માટે જનકસિંહ ઝાલા, દાનુભા ઝાલા, એનડી જાડેજા, બળવંતસિંહ ઝાલા, અનિરુદ્ધસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, એનડી ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા, હરશક્તિ મહિલા ગ્રુપ સહિત ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી। ધર્મેશ રબારી, જેડેશ ટીવી, ધાંગધ્રા। જય માં શક્તિ। આજે હળવદ ધાંગધ્રા આપણે રાજ્યથી પાટડી અને ધામા ખાતે પગપાળા સંઘ ચાલીને જાય છે। છેલ્લા 9 કે 10 વર્ષથી આ પગપાળા સંઘ ચાલીને જાય છે અને દર વર્ષે આ સંઘમાં મોટી સંખ્યામાં આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો જોડાય છે અને ખૂબ બધા સેવાઓ કરે છે। પોતાની રીતે જે તન મન ધનથી જે પણ કંઈ શક્તિ હોય એ પ્રમાણે સેવા કરે છે અને દર વર્ષે આવી જ રીતે ધામધૂમથી માતાજીની હરપાલ દેવ અને શક્તિમાની આરતી કરીને તેમના આશીર્વાદ મેળવીને અહીંથી સંઘ રવાના થાય છે અને ત્રીજા દિવસે ધામા પહોંચે છે અને ત્યાં પણ ખૂબ આરતી થઈ અને સંઘનું સમાપન થઈને બધા રાજી ખુશીથી ઘરે આવે છે। અને આમાં અનેક લોકોએ માનતાઓ હોય છે, ચાલીને પગપાળા કે કોઈની એ બધાને એકલા ન સંઘમાં બધાને ચાલી અને પોતાની માનતા પૂરી કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે અને હંમેશા માતાજીને એ જ પ્રાર્થના કરી કે અમારો સંઘ આવી જ રીતે વર્ષો વર્ષ મોટી સંખ્યામાં ચાલુ રહે અને લોકો જોડાય અને માતાજીની માનતા પૂરી કરીને આશીર્વાદ મેળવીને એમના આશીર્વાદ